જય ભોલેનાથ, સીતારામ. જો આ સેલો રાઉન્ડ હાલે છે દવાનો. આપણે ઘરની કંપની છે દવાની, લીકાય ઉપાધિ ન હોય. હા, જેટલી દવા નાખવી એટલી ખેતરમાં. હા, એ કંપની જ કહેવાય. આમાં વનસ્પતિના આમ તો 10 વસ્તુ હોય. ટાંકો ભર્યો છે 800 લીટર ને પણ 900 લીટર પાણી ભર્યું છે આમાં. આ 5 વીઘામાં 900 લીટર પાણી નાખવાનું છે. એટલું રાખી દેવાનું. જો બગાડે છે જનાવર અમુક સિંગુ બગાડતા હોય ને ફૂલ એવડું ખરે ને ફૂલ આવે એટલું અને ફાલે એટલો છે. જોવા ઢળી ગઈ છે, જોવા જમીનમાં જ પડી થાવ. જોવા ફાલ. અને હવે એક પાણ પછી પાવાનું છે ને પાકી જાય. જો ઓલી બાજુ આપણે સોલે સીણા છે. એવો કોક સિંગ તો હોય, એટલું તો ડેમેજ થાય છે. એ કોઈ ટેન્શન ન લેવાનું હોય. હવે સેલો રાઉન્ડ મારી દઈને સેલો એક પાણ પાઈ દેવાનું છે એટલે તુવેરનું કામ પૂરું. હે આવો બાપુ આવો. જો અમારે હે એ બિયારણ ફેર છે. બિયારણ ફેર છે એ છે હાવજ. અને આ છે મહોદય 51 નંબર રેણુકાની. જો 60 વરે હક નથી આ ભાભાવને છે ને. કેટલા 90 થઈ ગયા. દાદાના 90 વર્ષ થયા તો હજી એટલું કામ કરે અમારે જેટલું. સવારે જમવાનું શું તમારે? જમવાનું બાજરાનો રોટલો ને દહીં. બાજરાનો રોટલો ને દહીં ને ગળ. હા, અને માખણ કયા? માખણ તો નહીં. માખણ તો કાયમ કાયમ. અને દૂધ. દૂધ તો એ થોડા ઠાકે. સાંજે અમારે વાળુમાં દૂધ હોય અહીંયા. હાલે ટાંગા નકે માથે હાલે તો જ હાલે, નકર નો હાલે. અત્યારે ખાવાનું બધું કેમિકલ વાળું બહાર. હા, બહાર છોકરા ઓલા ખાઈ એને ના પપુડા માખણ નો પીંડો ખવાય. ભરસમાં નથી. હા, ફોટો લઈ લીધો ભાઈ. દવાનો રાઉન્ડ પૂરો થઈ ગયો અને હવે કર્યું છે પાણી ચાલુ તુવેરમાં. જોઈ લો, આપણે અહીંયા આ વાડીએ કુંડીયું ને એવું કાંઈ છે નહીં. હવે બનાવવાનું છે. ઓલી મોટી વાડીએ બધું કમ્પ્લીટ છે એટલે આમાં અહીંયા બેરલ ભરીને પાવું પડે આ બધું. જો આ રીતે જોઈ લો. એક કેરામાં 300 ફૂટ 350 ફૂટના કેરામાં 5 કેર નાખવાના. જવું હવે ભરેલા 2 બેરલ પાણે પૂરા કરી દેવાના. જો એક થઈ દેવાય, એક હજી ભર્યું છે. એમાં ગાયનું છાણ, ગૌમૂત્ર અને ગાયની છાશ, બધી 3 વસ્તુ જ હોય વરાખલે. બીજું કોઈ નાખતા જ નથી આપણે કાંઈ. લઈ લો ના તુવેર. આ આપણે હાવત છે.
અને આ ઓલો બીજું બિયારણ એટલે એમાં કમ્પ્લીટ ફાલ થઈ ગયો છે. આમાં લેટ વેરાયટી છે. હલો હવે કોઈ ભાઈઓને જોવા તુવેરની દાળ નેચરલ ખાવી હોય, ગાય આધારિત પકવેલી, તો આમાં કોન્ટેક નંબર છે, બુકિંગ ચાલુ જ છે. ઓર્ડર કોઈ ભાઈઓને લેવી હોય તો ફોન કરજો, આમાં નંબર છે. જય ભોલેનાથ, બધાને સીતારામ.